મુંબઈમાં પીએમ મોદીએ શિવાજી મેમોરિયલના શિલાન્યાસ બાદ કર્યું સંબોધન. કહ્યું, નોટબંધીના 50 દિવસ બાદ ઈમાનદારોને રાહત અને બેઈમાનોની વચ્ચે મુશ્કેલી. ઓએનજીસીને જીએસટીસીમાં મર્જર કરવાના મામલે ભરતસિંહ સોલંકીનું નિવેદન. કહ્યું, જીએસટીસી ભ્રષ્ટાચારથી ખરડાયેલી છે, સમગ્ર મુદ્દાને કોર્ટમાં પડકારાશે. અખંડ ફાર્મમાં માલિક જીતેન્દ્ર શાહને પૌત્રીના લગ્નમાં જવા માટે 3 કલાક માટે કોર્ટે આપી છૂટ. ભાવનગરમાં પાટીદાર મહિલા પર દુષ્કર્મ હત્યા બાદ કેસમાં રાજનીતિ તેજ. પાસ કન્વીનરો 30 તારીખે ગાંધીનગર ખાતે કરશે ઉપવાસ આંદોલન. વીટીવીના અહેવાલ બાદ આણંદના સાંસદ દિલીપ પટેલે કર્યો બચાવ. કહ્યું, 25 વર્ષ પહેલા ખરીદી જમીન, નથી કર્યા દસ્તાવેજ. ભરૂચના મદાફર ભટકોદરાથી માઇનર કેનાલમાં 10 ફૂટનું ગાબડું. 100 થી વધુ એકર જમીનમાં પાણી ફરી વળતા પાકને નુકસાન. નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ ભરૂચની. ભરૂચમાં જંબુસર તાલુકામાં કેનાલમાં ગાબડું પડવાનો બનાવ સામે આવ્યો છે. જંબુસર તાલુકાના મદાફરથી ભડકોદરા માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે અને ગાબડું પડવાને કારણે આસપાસની 100 થી વધુ એકર જમીનમાં પાણી ફરી વળ્યા છે, જેને કારણે ખેતરોમાં ઉભા ઘઉંના પાકને નુકસાન થઈ રહ્યું છે. સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરાતા અધિકારીઓએ કેનાલનું પાણી બંધ કરી દીધું છે. વીટીવી સંવાદદાતા ભરત ચુડાસમા ફોન લાઈન પર છે. ભરત, માઇનોલ કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા 100 થી વધુ એકર જમીનમાં પાણી ફરી વળ્યું છે, પાકને નુકસાન થવા પામ્યું છે એવું સ્પષ્ટપણે અત્યારે જોઈ શકાય છે. શું પરિસ્થિતિ શું છે અને ખેડૂતોની હવે માંગ શું? સંજીવની ચોક્કસથી જણાવ્યું, જંબુસર તાલુકાના મદાફર અને ભડકોદરા માઇનોર કેનાલ પર 10 ફૂટ મોટું ગાબડું પડ્યું છે. એમાં 100 થી એક ગાબડા પડવાના કારણે 100 થી વધુ એકર જમીનોમાં પાણી ફરી વળ્યા છે. જમીનોમાં ઉભો પાક હતો, ઘઉંનો પાક હતો અને એ પાકને નુકસાન થયું, મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. તાત્કાલિક અધિકારીને જાણ કરાતા, નર્મદા નહેરના અધિકારીને જાણ કરાતા જંબુસર ખાતેથી પાણી બંધ કરી દેવાયું છે કેનાલમાં અને એનું સમારકામ પણ હાથ ધરાયું છે. તેમજ ખેડૂતો હવે શું કરશે એ પછીની નીતિ પણ અધિકારી દ્વારા જણાવવામાં આવી છે કે આના પછી પણ કઈ રીતે હવે આ લોકો એ પાણી કઈ રીતે બહાર કાઢવું ખેતરોમાંથી એ પણ પ્રોસેસ કરવામાં આવશે. જી સંજયની આભાર. વાત હવે કરીએ બર્નિંગ કારની. વડોદરામાં રસ્તા વચ્ચે કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નટુભાઈ સર્કલ ખાતે પાર્ક કરેલી કારમાં આગળના ભાગમાં અચાનક આગ લાગી ગઈ. આ ઘટના અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક નટુભાઈ સર્કલ દોડી આવ્યા હતા અને થોડી મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સળગતી કારને જોવા માટે લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો વડોદરામાં આપ દ્રશ્યો જોઈ શકો છો. ચાલુ ગાડી એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. વડોદરામાં રસ્તા વચ્ચે એક કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો વડોદરાના નટુભાઈ સર્કલ ખાતે પાર્ક કરેલી કારમાં આગના દ્રશ્યો છે. આગળના ભાગમાં અચાનક જ આગ લાગી ગઈ હતી અને ઘટના અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને થોડી મિનિટોમાં પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી. આસપાસના લોકો પણ ખાસ્સા એવા ભેગા થઈ ગયા હતા. શા કારણે આગ લાગી, ટેકનિકલ કારણોસર કદાચ આગ લાગી હોય તેવું જાણવા મળી રહ્યું છે. જોકે હજી સુધી કોઈ જાનમાલના સમાચાર સામે નથી આવ્યા. વડોદરાના અખંડ ફાર્મમાંથી પકડાયેલી દારૂની મહેફિલના કેસમાં ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્ર શાહ અને તેમના પુત્ર વડોદરાના અખંડ ફાર્મમાંથી પકડાયેલી દારૂની મહેફિલના કેસમાં ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્ર શાહ અને તેમના પુત્ર અલય શાહના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો બીજી તરફ કોર્ટે જીતેન્દ્ર શાહ તથા તેમના પુત્ર અલયને જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્નમાં હાજરી આપવા માટે 3 કલાકની છૂટ આપી, જેના કારણે પોલીસની ગાડીમાં બંને પિતા પુત્રને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ ફાર્મ હાઉસ પર રાખવામાં આવેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપશે.
વડોદરા શરાબકાંડના જે મુખ્ય આરોપી છે જીતેન્દ્રભાઈ શાહ અને તેમના પુત્ર અલયને આજે પોલીસે કોર્ટે મંજૂરી આપી છે. એમને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે લઈ જવા માટેની મંજૂરી આપી છે. પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકોને અત્યારે પોલીસની ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા છે. પ્રથમ એમને એમના ઘરે લઈ જવામાં આવશે અને ત્યારબાદ એમને લગ્ન પ્રસંગ છે ત્યાં પણ લઈ જવામાં આવશે. અત્યારે હાલ જીતેન્દ્રભાઈ શાહ અને તેમનો પુત્ર અલય આ પોલીસની ગાડીમાં બેઠા છે અને પોલીસની ગાડીમાં જ એમને પોલીસ પ્રોટેક્શન સાથે લઈ જવામાં આવશે અને લગ્ન પ્રસંગ પૂરો થશે ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવશે. કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરા હાઈ પ્રોફાઇલ મહેફિલનો મામલામાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આ દરોડાની કાર્યવાહી પાછળ રાજકારણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મહેફિલમાં મોટા માથાઓ હોવાની બાતમી પોલીસને અગાઉથી મળી ગઈ અને આ દરોડા પાછળ ક્રિકેટ અને ઉદ્યોગ જગતનું રાજકારણ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. શીલજ પાસેના અરુણ્ય ફાર્મમાંથી દારૂનો જથ્થો અને બિયરની બોટલ મળી આવી છે. પોલીસે દરોડા હાથ ધરતા ફાર્મ હાઉસનો માલિક ફરાર થઈ ગયો અને પોલીસે 91,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 12/16 રોજ એલસીબીની ટીમ તેમજ બોપલ ટીમને બાતમી મળેલ કે સિલજ ગામની સીમમાં અરણ્ય ફાર્મ હાઉસ જે છે એના માલિક જયદીપભાઈ નલિનભાઈ પોતાના ફાર્મ હાઉસ ઉપર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલો છે એવી બાતમી મળતા બોપલ પોલીસ ટીમ તેમજ એલસીબીની ટીમે નજીકમાંથી 2 પંચોના માણસો બોલાવી અને આ ફાર્મ હાઉસ ઉપર રેડ કરેલી. રેડ દરમિયાન રેડ કરતા જે માલિક જે છે એ મળી આવેલ લઈ અને એનો ચોકીદાર બોડાજી કાંતિજી ઠાકોર મળી આવેલ અને એ લોખંડનો દરવાજો ઓળંગી અને પોલીસ ટીમે જ્યાં રેડ કરતા 36 ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ 19 બિયરની બોટલ મળી કુલ 91,940નો મુદ્દામાલ મળી આવતા અને પાસ પરમિટ અંગે પૂછતા એને જણાવેલ કે મારા શેઠ માલિક જયદીપભાઈ પાસે આનું પરમિટ છે તો પરમિટ એને બતાવેલું અને પોલીસે ચેક કરતા ફક્ત 3 યુનિટનું એની પાસે પરમિટ મળી આવેલ અને આ પરમિટ કરતાં વધારે જથ્થો હતો અને પરમિટ મતલબ કે બહારનો જથ્થો હતો એટલે પોલીસે આ જે બોડાજી કાંતિજી ઠાકોર છે એની ધરપકડ કરેલ છે. સુરતમાં કિશોર ભજીયાવાલા પ્રકરણમાં સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી છે. ભજીયાવાલાના 2 પુત્રો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો ઉધના પીપલ્સ બેંકના મેનેજર પંકજ ભટ્ટ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી. સીબીઆઈએ વીટીવીને જણાવ્યું હતું કે કિશોર ભજીયાવાલા, તેના 2 પુત્રો જિગ્નેશ અને વિલાસ તથા બેંક મેનેજર પંકજ ભટ્ટ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હવે સીબીઆઈ તમામની પૂછપરછ કરી ધરપકડ કરી શકે છે. મહત્વનું છે કે સીબીઆઈના 3 અધિકારીઓ દ્વારા કિશોર ભજીયાવાલાની મિલકતો અંગે તપાસ હાથ ધરવામાં આવી. સુરત પીપલ્સ બેંકની ઉધના બ્રાન્ચમાં તપાસ કરવામાં આવી. બેંક મેનેજર અને કર્મચારીઓ પાસેથી સીબીઆઈના અધિકારીઓ દ્વારા ભજીયાવાલાના ટ્રાન્ઝેક્શન અંગે વિગતો મેળવવામાં આવી હતી, જે વિગતોને આધારે સીબીઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આગળ વાત કરીએ, બ્રેકિંગ ન્યૂઝ સામે અત્યારે આવી રહ્યા છે. જીએસપીસીના ઓએનજીસીમાં મર્જરના મામલે અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર ફરી એકવાર આક્ષેપો મુકતા પ્રહારો કર્યા છે. મહત્વપૂર્ણ છે કે પત્રકાર પરિષદમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નુકસાન કરતી કંપનીઓને નફો કરતી કંપનીઓમાં મર્જ કરી રહ્યા છે. મહત્વનું છે કે ઓએનજીસીમાં જીએસપીસી મર્જ કરવાનો આક્ષેપ તેમણે કર્યો. આ સાથે તેમણે જણાવ્યું છે કે જીએસપીસી ભ્રષ્ટાચાર અને ખરડાયેલી કંપની છે અને ભાજપ સરકાર પણ ભ્રષ્ટ છે. ભારે વિવાદો બાદ આખરે કેજી બેઝિનમાંથી ગુજરાત સરકારના હાસલ જીએસપીસીએ પોતાનો સંપૂર્ણ હિસ્સો ઓએનજીસીને આપી દેવાની સહમતિ આપી છે. આજે ગાંધીનગરમાં જીએસપીસીના ચેરમેન અને મુખ્ય સચિવ જે.એન. સિંહના અધ્યક્ષ સ્થાને જીએસપીસીની મૂડીરોકાણ કમિટીની બેઠક મળી હતી, જેમાં ઓએનજીસીને $1.2 બિલિયન માં જીએસપીસીનો 80% સ્ટોક આપવા માટે મહોર મારવામાં આવી. જીએસપીસી દ્વારા કેજી બેઝિનમાંથી ગેસ કાઢવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ગેસ નહીં નીકળતા કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકારની ભારે ટીકાઓ કરવામાં આવી હતી.
પેટ્રોલિયમ અને ગેસ ક્ષેત્રે ગુજરાત સરકારની સૌથી મોટી કંપની જીએસપીસીના કેજી બેઝિન બ્લોકનો 80% હિસ્સો ખરીદવાની ઓએનજીસીને તૈયારી દર્શાવી છે. એટલે કે ઓએનજીસી $99.5 કરોડ જીએસપીસીનો 80% હિસ્સો હસ્તગત કરશે. ઓએનજીસીએ પેટ્રોલિયમ અને ગેસ ક્ષેત્રે ગુજરાત સરકારની સૌથી મોટી કંપની જીએસપીસીના કેજી બેસિન બ્લોકનો 80% હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી છે. રાજ્ય સરકાર સંચાલિત કંપની ઓએનજીસીએ શુક્રવારે જણાવ્યું હતું કે દેવાદાર બની ચૂકેલા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એટલે કે જીએસપીસીના કૃષ્ણા ગોદાવરી એટલે કેજી બેસિન ગેસ બ્લોકનો 80% હિસ્સો $99.526 કરોડ હસ્તગત કરશે. સોદા હેઠળ ઓએનજીસી ઓફશોર બેસિનમાં બ્લોક KGOSN 2001/3 ની ઓપરેશનશીપ પણ હસ્તગત કરશે. કંપનીએ જણાવ્યું હતું કે ઓએનજીસી બોર્ડની બેઠકે શુક્રવારે આ અંગેની દરખાસ્ત પર વિચારણા કરીને બ્લોકમાં આવેલા દીનદયાલ વેસ્ટ ફીલ્ડ માટે જીએસપીસીના સંપૂર્ણ 80% ભાગીદારી હિતો ઉપરાંત ઓપરેશનશીપ અધિકારીને $99.526 કરોડ હસ્તગત કરવા મંજૂરી આપી હતી. જીએસપીસી બ્લોકમાં ઉત્પાદનની સુવિધાઓ અને પાઇપલાઇન્સ નોંધપાત્ર રીતે વિકસાવી ચૂકેલી છે. ઓએનજીસી દીનદયાળ વેસ્ટ ફીલ્ડને બાદ કરતા ભાવિ 6 ડિસ્કવરી અંગે વિચારણા કરવા જીએસપીસીને $20 કરોડની ચૂકવણી કરશે. તો ભાવિ ડિસ્કવરીના મૂલ્યાંકન આધારે તે રકમ સરભર થશે. જીએસપીસી સાથે ફાર્મ ઇન કરાર પર હસ્તાક્ષર કરીને ટ્રાન્ઝેક્શનનું પણ દસ્તાવેજીકરણ થશે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. અન્ય કેટલાક સમાચારો જોઈશું. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. આણંદના સાંસદ દિલીપ પટેલનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં પોલીસને ગાળો દઈ રહ્યા છે દિલીપ પટેલ. વિડીયોમાં પોલીસ અને દિલીપ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. પોલીસનું રાજીનામું લઈ લેવાની સાંસદ ચીમકી પણ આપે છે. કોઈ પ્રોપર્ટીના કેસમાં સાંસદ અને પોલીસ વચ્ચે વિખવાદ થયાનું જાણવા મળ્યું છે. આ વિડીયો જાહેર થયા બાદ સાંસદ દિલીપ પટેલે વીટીવી સાથે વાતચીત કરી છે અને સ્પષ્ટતા કરી છે કે જે બોલાચાલી થઈ તે સાંસદ તરીકે નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ તરીકે કરી છે. તેમજ જમીનને લઈને બોલાચાલી થઈ તે જમીન 25 વર્ષ પહેલા ખરીદી હતી અને ત્યારે દસ્તાવેજ કરાવેલા નથી. આ ઉપરાંત પોલીસના રાજીનામાની વાત ન કરી હોવાની સ્પષ્ટતા કરી છે. જમીન વિખવાદને લઈને સાંસદ દિલીપ પટેલનો વિડીયો વાયરલ થયા બાદ એનઆરઆઈ પરિવારે પીએમઓમાં મેસેજ કરીને મદદ માંગી છે. સોશિયલ મીડિયા પર મેસેજ કરીને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરી મદદ માંગી છે. પીએમઓને તેમણે લખ્યું છે કે દિલીપ પટેલ જમીન બચાવવા માંગે છે અને આના માટે દિલીપ પટેલ ખોટા પુરાવા ઉભા કર્યા છે. તેમનું કહેવું છે કે દિલીપ પટેલ સત્તાનો ઉપયોગ કરી રહ્યા છે. જમીનના 7/12ના ઉતારમાં અમારું નામ છે. સોશિયલ મીડિયા પર આવી રજૂઆતો સાથે પીડિત પરિવારે મદદની માંગ કરી છે. સાથે સોશિયલ મીડિયામાં પરિવારના આ મેસેજ બાદ સાંસદ દિલીપ પટેલે ઘેરાઈ ગયા અને અનેક લોકોએ પીએમના એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો છે. તો આ સમગ્ર બોલાચાલીમાં સાંસદે પોલીસ કર્મચારી સાથે કેવું અભદ્ર વર્તન કર્યું છે તે સાંભળીએ. પોલીસ સ્ટેશન લઈ જવાનું જમીનના પૈસા એના બહાર નથી ફોન કરો બાકી ફરિયાદ આપી દો. માપમાં રહેવાનું ડીએસપી કઈ જવાનું ના ના માપમાં છીએ ને શું કરવાનું માપમાં છીએ માપ છે જવાબ લખવાનો પંચનામું કરવા આવ્યો છું. કરી દેવાનું છોડ મારી માલિકી છે બસ. હું પંચનામું કરી અને માપમાં રહેવાનું પરમાર માપમાં રહેવાનું તમારે માપમાં રહેવાનું દિલીપભાઈ સમજાય છે દિલીપભાઈ ફરિયાદ આપી એટલે કાલે તારી નોંધણી આપું તો સમજાય છે સમજાય દિલીપભાઈ માફ ન રે દિલીપભાઈ.
નરેન્દ્ર મોદીને બિરલા અને સહારા કંપનીએ કરોડો રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ તાજેતરમાં રાહુલ ગાંધીએ કર્યો હતો, જે અંગે આજે રાજકોટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ખુલાસો માંગ્યો હતો અને જણાવ્યું હતું કે મોદી આ અંગે ખુલાસો જાહેર કરે કે હકીકતમાં બિરલા અને સહારા કંપની પાસેથી આ પૈસા લીધા છે કે નહીં, અને તેના વિરોધ સ્વરૂપે આવતીકાલથી રાજ્યમાં યુથ કોંગ્રેસના કાર્યકરો રસ્તા રોકો આંદોલન કરશે. આ વાતને લઈને યુવક કોંગ્રેસ આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લે તાલુકે પ્રદેશ કક્ષાએ આંદોલન કરશે અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે. નોટબંધીના 50 દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે નોટબંધીનો 46મો દિવસ છે, ત્યારે મોટાભાગના લોકો હજી પણ કેશલેસ છે. 46મા દિવસે પણ પરિસ્થિતિ જેમની તેમ હતી, કેમ કે એટીએમમાં આવશે ત્યારે મળશે તેવી સ્થિતિ છે. કાલે રવિવાર હોવાથી બેંક બંધ રહેશે, ત્યારે લોકોની હાલાકી વધશે તેવી પૂરેપૂરી સંભાવના છે. નોટબંધી બાદ બદલાતા નિયમોને લીધે પણ લોકો ખૂબ પરેશાન થયા છે, કેમ કે બેંકમાંથી પૂરતા રૂપિયા ઉપાડી નથી શકાતા. 24,000ને બદલે મોટાભાગની બેંક 10 કે 5,000 રૂપિયા આપે છે. તો બીજી તરફ દેશની સૌથી મોટી સરકારી બેંક SBIનું અનુમાન છે કે એટીએમની લિમિટ પૂરી થવામાં જાન્યુઆરી મહિનો પણ નીકળી જઈ શકે. નોટબંધીનો સમય પૂર્ણ થવામાં માત્ર 6 દિવસનો સમય બાકી રહ્યો છે. નોટબંધીના 44મા દિવસે પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાનગી બેંકો સહિત રાષ્ટ્રીયકૃત બેંકોમાં ₹2,000ની નોટ મળી રહી છે. ₹2,000ની નોટ મળતા બેંકમાં ઓછી રકમવાળા ખાતા ધારકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે આજે એટીએમ બહાર લોકોની લાઈન જોવા મળી ન હતી. શું છે, આપણા ઇન્ડિયામાં એક નિયમ છે કે જ્યાં શોર્ટેજ લાગે એનો ભરાવો ચાલુ કરી દેવાનો. મૂળ તકલીફ એની છે. તો કે ભાઈ તકલીફ લાગે એટલે જલ્દી ભરીને આપણી જોડે થપ્પી રહેવા દો. પણ બધા જો આ રીતે કરવા જશે તો શોર્ટેજ રહેવાની જ છે. 500 ને 100ની નોટો વધારે રાખવી જોઈએ, તો શું રનિંગ પેલું આજે જે ચેન્જ વખતે તમને તકલીફ ના પડે. કા પેટીએમ જેની જોડે હોય છે ત્યાં એમને તકલીફ નથી. તો बाकी जो चेंज 500 नहीं आई जैसा तो एकदम रिलीज થઈ જશે એમ. 2000 की एक नोट निकलती है और छूटों की बड़ी परेशानी पड़ रही है. सामान्य तो हो रही है धीरे लेकिन बाहर छूटे लेने में भी प्रॉब्लम पड़ रही है हम लोगों को. अब कभी एक एटीएम में 500 की मिलती है, कभी ज़्यादातर तो 2000 की मिल रही है. નોટબંધી બાદ લોકોને હજુ પણ હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ મુશ્કેલી બની છે. ખાસ તો ટામેટા પકવતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ટામેટાનું મબલક ઉત્પાદન થતાની સાથે ટામેટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. સામે વેપારીઓ ટામેટા ન ખરીદતા કેટલાય ખેડૂતોને ટામેટા ફેંકી દેવાની કે પશુઓને ખવડાવવાની ફરજ પડી રહી છે. खराब है अभी बिजनेस में बहुत ज्यादा है, क्योंकि यहाँ टमाटर इतना आ रहा है, किसान खुद लेके आ रहे हैं लेकिन बहुत परेशान है किसान भी. 2 रुपए किलो में भी टमाटर यहाँ कोई लेने वाला नहीं है. उसका रीजन है सब पैसे नहीं, आगे पैसे नहीं तो आगे गाड़ी वाले जाते तो गाड़ी वालों को चेक मिलता तो गाड़ी वाले पे गाड़ी नहीं देते हैं. सब प्रॉब्लम है, ऐसी प्रॉब्लम है छोटी मोटी. નિકાસ તો ટોટલી બંધ થઈ ગઈ છે અત્યારે. અહીંયા લોકલ માર્કેટમાં જેટલા ટમેટા જાય પણ જે નિકાસ થવાની બંધ થઈ એટલે લોકલ માર્કેટ ડાઉન થઈ ગયું અને પૈસાનો ખૂબ પ્રોબ્લેમ થાય છે. વેપારીઓને અમે પૂછ્યું કે કેમ આટલો ભાવ ઓછો છે, તો એમને કીધું કે પૈસાનો પ્રોબ્લેમ થાય છે, ટ્રાન્સપોર્ટ વાળાનો પણ પ્રોબ્લેમ છે, એટલે તમારે થોડું તકલીફ રહી છે. એક તરફ સરકાર નોટબંધીના નિર્ણયની વાહવાહી કરી પોતે જ લોકોનો સહકાર મળતો હોવાની વાતો કરી રહી છે, પરંતુ બીજી તરફ એ પણ વાસ્તવિકતા છે કે સરકારના આ જ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને ખેતી ક્ષેત્રે ખૂબ જ ગંભીર હાલત થઈ છે. એકમાત્ર ઉદાહરણ આપણે જોઈએ, અમદાવાદ નજીકનું આજે મેડા ગામ છે કે જ્યાં ખેડૂતો વર્ષોથી ટામેટાની ખેતી કરે છે અને ખૂબ જ મબલક તેનું ઉત્પાદન કરે છે, પરંતુ આ વર્ષે નોટબંધીના નિર્ણયના કારણે અને પાકિસ્તાન સાથેના સંબંધના કારણે પણ ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવું પડ્યું છે. હાલમાં તમે જોઈ શકો છો ખેતરની અંદર કેટલા મોટા પ્રમાણમાં ટામેટાની ખેતી કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક ખેડૂતોની એક જ મનોવ્યથા છે કે નોટબંધીને કારણે જે પાકિસ્તાનમાં નિકાસ થતી હતી તે અને દિલ્હીથી આવતા વ્યાપારીઓ એ બધા બંધ થઈ ગયા છે. પરિણામે જે ખૂબ જ મોટા પ્રમાણમાં ટામેટાનું ઉત્પાદન થયેલું છે તેનો હાલમાં કોઈ લેવાલ નથી. પરિણામે ખૂબ જ મોટા પ્રમાણમાં જે ટામેટાના ઢગલા છે તે ફેંકી દેવા પડે છે અથવા તો ઢોરોને ખવડાવી દેવા પડે છે. મેડા ગામથી કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અર્પણ કાયદાવાલા, VTV ન્યૂઝ. આ સાથે બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક.
અમદાવાદમાં મેડિકલ સ્ટોરની બેદરકારીનો મામલો આખો સામે આવ્યો છે. અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક ગર્ભવતી મહિલાને મેડિકલ સ્ટોર ધારકે ખોટી દવા આપી દેતા મહિલાની તબિયત લથડી હતી, જેના કારણે ગર્ભવતી મહિલાના બાળકને નુકસાન થયું હોવાની આશંકા છે. જો કે આ ઘટનાને લઈને ગર્ભવતી મહિલાના પરિવારજનોએ મેડિકલ સ્ટોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડોક્ટરને બધી અમે દવા બતાવી કે ભાઈ આ દવા અમે લીધી છે, તો દવા જોઈ તો એમાં વાંચ્યું કે ભાઈ આ દવા તો ખોટી આપી છે, તમને જે દવા લખી છે એ દવા નથી આપી, તમે ક્યાંથી લાવ્યા? તો અમે સેવા મેડિકલથી આ દવા લાવ્યા હતા. ડોક્ટરે ખાતરી કરી છે કે ડોક્ટરે તપાસ કરતા કીધું છે કે આ દવા ખોટી આપી છે, આ દવા મિસ કરવા માટેની છે, જો કે અમે આ દવા લખી જ નથી. આગળની કાર્યવાહી એવી છે કે અત્યારે હું સાયબર પોલીસ સ્ટેશનમાં 100 નંબર પર ફોન કરીને બોલાવ્યો હતો, જ્યાંથી હું અહીંયા ફરિયાદ લખાવવા આવ્યો છું. હજી એ લોકોએ ફરિયાદ લીધી નથી મારી. એ લોકોએ જણાવેલ કે અત્યારે તમે અરજી આપી દો, અમે અહીંયાથી ટ્રાન્સફર કરીએ છીએ, ત્યાંથી પીએસઆઈ સાહેબ તપાસ કરવા આવશે. કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને 1.5 મહિના જેટલો સમય થયો હોવા છતાં લોકોને પડતી હાલાકી દૂર નથી થઈ રહી. ત્યારે આ હાલાકીનો લાભ લઈને કોઈ અજાણ્યા શખ્સોએ ફોન દ્વારા અલગ અલગ 2 બેંકનો કોડ નંબર મેળવી વઢવાણના 2 ખાતેદારો સાથે છેતરપિંડી આચરી છે. ખાતામાંથી ઓનલાઈન રોકડ રકમ ઉપાડી લીધા છે. ભોગ બનનાર ખાતેદારોએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે સતવારપરા વિસ્તારમાં રહેતા ભૂમિકાબેનને અજાણ્યા શખ્સો દ્વારા ફોન કરી તમામ વિગતો મેળવી લીધી. અન્ય ખાતેદાર શબ્બીરભાઈ સાથે કંઈક આવું જ બન્યું હતું. શબ્બીરભાઈને પણ થોડા દિવસ પહેલા ફોન દ્વારા અજાણ્યા શખ્સોએ ખાતા નંબર અને કોડ મેળવી વઢવાણ SBI શાખામાંથી ₹81,000 ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું છે. 2 ખાતેદારોના અલગ અલગ બેંકના ખાતા અને કોડની ફોન દ્વારા માહિતી મેળવી કુલ 1.14 લાખનો કોઈ ગઠિયાએ ચૂનો લગાવી દીધો હતો. સ્ટેટ બેંક ઓફ બ્રાન્ચમાંથી ફોન આવ્યો હતો અને મને કે તમારું ATM કાર્ડ બ્લોક થઈ ગયેલ છે, તો તમારો ATM કાર્ડ નંબર ને પિનકોડ નંબર ને આધાર કાર્ડ આપો, તેથી અમે ચાલુ કરી આપીએ. તેથી મને લાગ્યું કે આ સાચું હશે, એટલે મેં પિનકોડ નંબર ને આધાર કાર્ડ નંબર ને ATM કાર્ડ નંબર આપ્યું. એક ગ્રાહક સાથે ટેલિફોનિકલી એક ફ્રોડ બની ગયો છે. ફોન ઉપર એમની માહિતી લેવામાં આવી હતી. બધા ગ્રાહકોને અને જે તે વ્યક્તિને નિવેદન છે કે આવી કોઈ પણ માહિતી, તમારી જન્મ તારીખ, તમારા ATM કાર્ડના પાસવર્ડ, નેટ બેન્કિંગના પાસવર્ડ ફોન ઉપર કોઈની સાથે પણ લેતી દેતી ન કરવી. 2 અરજીઓ મળે છે અરજદારોની, એમાં એક છે ભૂમિકાબેન ભરતભાઈ પરમાર અને બીજા છે શબીરભાઈ બચુભાઈ ભાસ. હવે આ ભૂમિકાબેનના પંજાબ એમનું સ્ટુડન્ટ ખાતું પંજાબ બેંકમાં છે, એમાંથી 31,600 રૂપિયાની કોઈ અજાણ્યા માણસે ચીટિંગ કરી અને પૈસા એને એકાઉન્ટમાંથી ઉપાડી લીધા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.